સવારથી હાથમાં કપડું લઈને ફરે છે અને આ ધૂળ આ તો જો હજી એમને એમ છે. તું કરે છે શું એ મને ખબર નથી પડતી. બા હું કામ જ કરું છું. તમારું ગરમ પાણી કર્યું? તને ખબર છે ને કે આ ટાણે મારો નાવાનો ટાઈમ છે, પછી પાઠ પૂજા, પછી ચા ભાખરી તો હું કેદી કરીશ અને પછી જમીશ ક્યારે? બા બધું થઈ જાય પણ થોડી ધીરજ રાખો. હું હમણાં મૂકી દઉં છું પાણી. હજી તું પાણી મૂકે પછી પાણી થાય. તને મારો ટાઈમ ખબર હોય ને તો 10 મિનિટ પહેલાં પાણી મૂકી દેવાય. પણ બા મૂકી દઉં છું હમણાં. મને મજા નથી એટલે હું ધીમે ધીમે કામ કરું. જુવાન જોત છે, હુંડલો ભરીને ખાય છે અને મજા નથી. બાના કાઢે છે તે. હું જે બીમાર છું એ કોઈને દેખાતું જ નથી તો શું કરું કયો? આ જુવાનીમાં બીમારી આવે? હવે તારા જેવી બાયું તો આમ ઘોડાની જેમ ભાગતી હોય. હા બા ભાગતી છે. હું તો થોડુંક હાલું છું ને તો પણ મને શ્વાસ ચડે છે. આ તારી ઉંમરની છે ને, દેશમાં તો બાયું નદીએ કપડાં ધોવા વહી જાય તગારું ભરીને લુગડા લઈને અને પાણીએ ભરી આવે ને બધુંય કરી આવે, અને તારે ઘરમાં ને ઘરમાં 4 આટા મારવા એમાંય તું થાકી જાસ. જુઠ્ઠી. શેબા જવા દો ને વાતને. હું હમણાં કરી નાખું છું. હમણાં કરી નાખું છું. મને છે ને આ તારા રોજના તાતા થયા જોતા જ નથી. હું ઉઠું એટલે મારું પાણી તૈયાર બાથરૂમમાં હોવું જોઈએ. બા હું આટલું બધું કાર્ય નથી કરી શકતી. તમને ખબર છે તોય તમે મને આવી રીતના કે કરશો તો હું બધું કેમ કરી? આ લાલી લિપસ્ટિક કરવામાં તો કેવું નથી પડતું, ન્યા તો થાક નથી લાગતો. આ તૈયાર થવામાં થાક નથી લાગતો અને ઘરના 2 આહોતા કરવામાં થાકી જવાય છે તારાથી. એટલે હવે મારે આ કામ મારાથી ધીમે ધીમે થાય છે. એના બદલામાં મારે તૈયાર નહીં થવાનું. તો નો જ થવાય ને. પહેલાં ઉઠીને કામ કરવાનું ને બપોર કેડે જ્યારે હાવ નવરા થઈ જાવ ને ત્યારે એ લાલી લિપસ્ટિક ઘરડ્યા કરો ને કોઈ નહીં કહે. બા ખોટી મગજમારી ન કરો ને તો સારું. હા હવે હું કરું છું એ મગજમારી છે કાં? વાતું કરે છે. મને ક્યાંય નહીં ભોગાય. મારે વચ્ચે આરામ કરવો જ પડશે. એક ઘર કામ નહીં થાય મારાથી. હા તો સવારમાં ઉઠીને પહેલાં મારી ચા બનાવીને બંધ કરી દેવાનો ગેસ અને મારું પાણી તૈયાર રાખવાનું. હું ઉઠું ત્યારે આ 2 વસ્તુ મને તૈયાર જોઈએ એટલે જોઈ. આ તારા તાગડધીના મને ફાવતા નથી. બા અમુક વસ્તુ તમને ટાઈમસર જોતું હોય તો હાથે કરી લ્યો ને. તું મને કહે છે હાથે કરી લેવાનું? શરમ વગરની. તો તને અહીંયા ફરવા માટે લાવી છું? શોભાના ગાંઠિયા બનાવીને લાવી છું? આટલું બધું બોલવા કરતા એક તપેલું પાણી મૂકતા શું વાત? તો આટલું બધું મારી સામે દલીલો કરવા કરતાં ઉઠીને પાણી ગરમ કરી લેતી હોય તો એમ કહેતી હોય કે હા બા કાલથી હું પાણી ગરમ કરી લઈશ. મારી સામે બધી દલીલો કરસ બેહીને. ખોટા માંદા હોવાના નાટક છે બધાય તારા. બહુ નાટક નથી કરતી. તો ચા ભાખરી ગળશ્યા ત્યાં સુધી તો શ્વાસેય નહોતો ચડતો, કાંઈ બીમારીય નહોતી. આ જેવું કામ કરવાનું આવ્યું એટલે મેં બીમાર છું, મારાથી કામ નથી થતું. નાટક મારી સામે નહીં કરવાનો. તમે મને આવી રીતના ટેન્શન આપશો તો હું કેમ કરી બા? તો સમજવું જોઈએ કે આપણે હારે આવ્યા છીએ અહીંયા હાવ હરાનું શું કામ કરવાનું હોય, કેવી રીતે કરવાનું એ ટાઈમ જાણી જવાય. પછી આ બધા કામ છે ને બધા પતે ને કામ પછી કરાય. મને ખબર જ છે બધું તમારે ટાઈમે જોવે છે પણ મારાથી નથી થતું તો હું શું કરું? એમાં પણ હારોરા શ્વાસની બીમારી. તમે આવી રીતના ટેન્શન આપ્યા કરશો તો મારી બીમારી કેવી રીતે ભૂલીશ? હજી દલીલો કરે. તને બરાબરની કહું છું અને સમજાવીને કહું છું કે હું તારા સસરા ઉઠીએ ત્યાં અમારા બેવનું ગરમ પાણી હોવું જોઈએ તો કે હું ક્યાંથી બધું એક હારે કરું. સવારે ખાલી ગરમ પાણી કરવાનું છે એટલું નથી થતું. વારે વારે તમે હાથ ન ઉપાડો. ઉપાડીશ. તારી જીભ ચાલશે તો મારા હાથ ઉપડશે. હું તમારું બગાડ્યું છે આથી કરીને. આ તે આવીને અમારા બધાની જિંદગી બગાડી નાખી છે. તારા જેવી છોકરી મને તો એમ કે એને દેખાવે રૂડી રૂપાળી છે ને તો કામે એવી જ હશે. આ તો હાવ નપાવટ નીકળી. બસ બા બસ બહુ થઈ ગયું. બોલો માં થોડુંક તો ભાન રાખો. આવું હા હું છું તારી ભાનની વાત કરે છે? બોલીશ કોઈ દી? નહીં બોલો. જા પાણી ગરમ મૂક પેલા. ભાગ અહીંયાથી. બેશરમ. માંદી કરતી જાય ને પાછા બડબડે કરતી જાય છે. અરે મારો હેતાંશ કેમ છે બેટા? આજે વહેલો ઉઠી ગયો? વેકેશન છે હમણાં તો તું મોડો ઉઠે તો હાલે. રાતે 11 વાગ્યા સુધી તું રમતો હોય, ટીવી જોતો હોય, હોઈ રહેવાનું. તારે હું ઉઠીને કામ હોય? એ નહીં તઈ દાદી તમે મારી મમ્મીને હેરાન શું કામ કરો છો? એ બીમાર છે.
એ હજી તું એટલો નાનો છે, તારી માં તો જુવાન છે. આ જુવાનીમાં એ માંદી પડતી હોય, નાટક કરે જ નાટક. ઘરના કામ ન કરવા પડે ને એટલે. તમે જે કંઈ કરો છો ને કરેલા અહીંયા જ ભોગવવા પડે. હા બેટા, એ તો બધાયને. આ તારી માને ભોગવવા જ પડશે, કારણ કે એ નાટક કરે છે અને હું મારા કર્મ ભોગવી લઈશ. લ્યો, આવું બાંધે છે, પછી જો છોકરાને કેવી અસર થાય એ તો એને ખબર નથી પડતી પાછી. હા અરે મસ્ત રસોઈ બનાવી હતી, જમવાની મજા આવી ગઈ. આખો દિન થાકી જવાય. ચાલો હર્ષા, કેમ આમ શું થયું? તબિયત બરોબર નથી? થોડી તબિયત બરાબર નથી, થાક બહુ લાગ્યો. તો પણ થોડીક શાંતિ રખાય. આખો દિવસ બધું કામ 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 તારું ચાલુ ને ચાલુ હોય છે. થોડોક આરામ કરીને પણ. તમારા મમ્મી મને આરામ કરવા દે તો ને, શાંતિથી ને ખાવાય નથી દેતા. હે ભગવાન. હા, મમ્મીને પણ જો મારી વાત સાંભળ. મમ્મી તો કે પણ તારેથી જેટલું થાય ને એટલું કામ કરાય. ખોટે ખોટું આ દોડાદોડી કરીને એક તો તને તકલીફ છે, અને એમાં તું વધારે કામ કરી એટલે વધારે હાફ ચડે, થાક લાગે. વધારે કામ કરવું પડે છે, નથી કરવું તોય. જો ન કરું ને તો તમારા મમ્મી બોલે, અને કરું તોય બોલે. એ ફરક પડતો નથી. ઘરના કામ હું જ કરું છું. એ કંઈ ખળીના બે કટકાઈ નથી કરતા. અને ઉપરથી આટલું બોલ બોલ કરે છે કે મારું છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હું વિચારું અને હું કરું એ મને નથી ખબર રહેતી. હેતાંશના ડબ્બામાં નાસ્તામાં મારે નાસ્તો બટેકા પૌવા બનાવ્યા હતા, તો એ મેં શાકને રોટલી નાખી દીધી. તમે વિચાર કરો. ભગવાન, હા હું કરું માનું કે સમજાતું નથી. હદ થઈ ગઈશ. હું કરું એને ખબર હોવા છતાં કે હું બીમાર રહું છું, મને બીમારી છે, તોય મને હેરાન કર્યા કરે. હું મળવાનું છે ને. બસ એનો વિચાર જ એક કાલે છે કે અમે જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે અમે એટલા બધા કામ કર્યા હતા, તો અત્યારની વહુ એટલું કામ કરવું જ જોઈએ. તું 5 મિનિટ બેસી જા ને એ નહીં ગમતું હોય એને. અને કેટલી વખત સમજાયું. આ માસી આવ્યા, માસી એણે કેટલું કીધું હતું કે એની તબિયત સારી નથી રહેતી, તો તું એક કામવાળી રાખી લે, તમારે ભગવાનની દયા છે, શું વાંધો છે. પણ હવે તો બાને ગળા લૂંટાઈ જાય કે કામવાળી ન રાખે તો કાંઈ નહીં, પણ શાંતિથી 3 ટાઈમ જમીન શાંતિથી ભગવાનને ભજન તોય બહુ છે. પણ એના નસીબમાં જ નથી. પણ એનો જીવડો જેવો છે. અહીંથી અહીંયા તું પછી ચેનથી રહી ગઈ હોય તો, તું આરામ કરી લીધી હોય તો ભગવાનમાં ક્યાંથી એનો જીવ લાગે? સમજે નહીં અને કહીએ એટલે ખરાબ, અને વાત તો સાંભળવી નથી. જો એક કામ કર, તારીથી જેટલું કામ થાય ને એટલું જ કરવાનું, ખોટું લોડવાળું નહીં. અને મમ્મી કહે ને તો આ 2 કાન શું કામ ભગવાન આપ્યા? એક કાને સાંભળી અને એક કાનેથી કાઢી નાખવાનું. એની બધું મગજમાં નહીં લેવાનું. જેટલું મગજમાં લઈને એટલી તબિયત તારી વધારે ખરાબ થાય. એનો પણ સમય હોય, બોલવાની કંઈક તો રીત હોવી જોઈએ કે નહીં. હું માનું છું કે હું એનું કાનમાં નથી લેતી. એ ભલે બોલ બોલ કરે, હું આમાં જવાબ નથી દેતી, પણ એને બધું ટાઈમ ટુ ટાઈમ જોઈએ. જરી કે આમ તેમ ન હાલે તો બધું ટાઈમસર ન પણ થાય. જરૂરી છે. વાત સાચી છે. હવે આખા ઘરના એટલા બધા કામ હોય, આ છે તે છે, તો કાંઈ ઘડીક વાર આમ તેમ થાય. પણ હવે જેને નડવું જ છે, જેને પોતાની જો હુકમી ચલાવી છે, જેને પોતાનું આમ વર્ચસ્વ દેખાડવું છે ઘરમાં કે હું જ કહું એમ હાલે, એને તો આપણે કોઈ પહોંચી શકીએ નહીં. તો એ સમજી જાય તો સારું છે. પણ જો તું ચિંતા કરમાં અને એવું લાગે ને કે થોડા દિવસ તારે રોકાવા જવું હોય ને તો તું રોકાવા જઈએ. હું વાત કરી દઈ મમ્મીની, એટલે એટલા દિવસ તો તારે આરામ રહી તારા પપ્પાના ઘરે. ના, મારે નથી જવું. હું જઈશ ને તો વધારે બોલ બોલ કરશે. હું પછી આ હેતાંશની સ્કૂલ હોય તો એનું તો મારે વિચારવું પડે ને. મૂકીને જતી રહીશ તો કહે કે છોકરાની નથી પડી. અરે એવું નહીં કે એને સ્કૂલે મૂકી આવીશ હું અને રિટર્ન આવવાની, ક્યાંક રિક્ષા બિક્ષાનું એડજસ્ટ કરી દેવું તો એક કામ તો પતે. એ બાને તારે થોડા દિવસ આરામ થાય, બીજું કાંઈ નહીં. જોઉં છું, હું વિચારીશ. કારણ કે ઘરમાંથી જવું બહુ મુશ્કેલ છે. તમારી મમ્મી યારે મગજમારી કરવી ને એના કરતાં એમ થાય કે શાનુનું ઘરમાં બે રહેવું સારું. વાત સાચી છે. પણ જો કાંઈ નહીં, તું ચિંતા કરમાં, હું મારી રીતની મમ્મીને સમજાવું છું. તો થોડી ઘણી સમજે ને. તમારી વાત સમજતા જ નથી તમારી કોઈ વાત માનતા. વાત તો બધી સાચી છે, નથી સમજતા નથી માનતા, પણ ક્યાંક તો કરવું જોઈએ ને. આમાં નામાં એક તો તારી તબિયત વધારે ખરાબ થાય તો ઉલમાંથી સૂલમાં બધું જાય પાછું, તો એક ટલીને બીજું થાય.
કાંઈ નહીં, તું આરામ કર. હું લાગે ને તો મમ્મી યાર વાત કરું છું. હો હા હા દવા લાવવાની જ લેતા આવજો. હા, એ મને તું વોટ્સઅપ કરી દે ને તો એ મેડિકલમાં દવા લેતા આવું તારી બધી. હો હા હા, હાલ તું આરામ કર, હું લઈને આવું. મને કેવું સારું લાગે છે ને, આજનું વાતાવરણ કેવું સરસ છે. હા સરસ તો છે, બટ એક વાતની ખામી છે. છે નહીં? પવન બહુ ઓછો છે. ના, મને તો બરાબર લાગે છે, પણ મને એક વાતની કમી લાગે છે. શેની? આ આવા વાતાવરણમાં મસ્ત ગરમા ગરમ ચા થઈ જાત તમારા હાથની તો મજા આવી જાત. હે? હા, ચા તો બનાવી લઉં, પણ પછી તું પી અને તકલીફ ઊભી થાય ને એની કોઈ ગેરંટી નહીં. કારણ કે થોડાક સમય પહેલાં તે મને ચા બનાવવા મોકલ્યો હતો. આ ખાંડના અને મીઠાના ડબ્બામાં હું ભેદ ના જાણી શક્યો અને ખાંડની જગ્યાએ મીઠું ઠાલવી બેઠો. પછી ખબર છે ને શું થયું હતું? હા, હવે તમારે જાણી દિવસમાં જોઈને એકની જગ્યાએ 4 ટાઈમ. બસ હા, હવે તમારે જાણી જોઈને આવું બધું કરવું હોય તો હું શું કરી શકું? તમે છે ને જાણી જોઈને આવું કરો છો કે હું બીજી વાર તમને ચા બનાવવા નહીં મોકલું, પણ હું ય કંઈ ઓછી નથી, હું તો તમને તોય મોકલીશ. હવે હું છે ને આ મીઠા અને ખાંડના ડબ્બા એ બેમાં લખી દઈશ. હા કંઈ નહીં, તારે જો મારા જ હાથની ચા પીવી હોય તો પીવડાવી દઈશ, પણ અત્યારે મારે છે ને એક જરૂરી વાત કરવી છે તને. હા હા બોલો. તને ખબર છે આપણા બાજુવાળા હર્ષાબેનના ઘરમાં શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? હર્ષાબેનની હાલત એના ઘરમાં ખૂબ જ ખરાબ છે. એવું? મને તો એવી કંઈ નહોતી ખબર. મને તો એમ છે કે હા, હર્ષાબેનને પેલી અસ્થમાની બીમારી છે એનું થોડુંક છે ટેન્શન, બાકી બીજું તો એમના ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે મને કંઈક નથી ખબર. એ જ તો વાંધો છે કે હર્ષાબેનને જે અસ્થમાની બીમારી છે ને, છતાંય એમના સાસુ એમની પાસે હદ કરતાં વધારે કામ કરાવે છે. અને તને તો ખબર જ છે ને કે અસ્થમાની બીમારી હોય કેવી. આ થોડું ઘણું કામ કરો ને ત્યાં તમને શ્વાસ ચડવા લાગે, અને તો પણ તમે કામ કરતા અટકો નહીં ને તો તકલીફે વધે છે. હા, પણ હર્ષાબેને તો મને કોઈ દિવસ એવું નથી કીધું કે એમના સાસુ આમ આટલું બધું કામ એમની પાસેથી કરાવે છે. મને તો આજ સુધી એવું જ હતું કે કેવા સારા છે એમના સાસુ, બહુ સરસ રીતે રાખે છે. હર્ષાબેન તો દર વખતે એવી જ વાત કરે છે મારી પાસે. દૂરથી ડુંગરા છે ને હંમેશા રળિયામણા લાગે, આ પાસે જાઓ ને તો ખબર પડે કે જેટલો ડુંગરો રળિયામણો લાગતો હતો એવો હકીકતમાં છે નહીં. તકલીફો બહુ છે. અને બીજી વાત કે હર્ષાબેન છે ને એક ખાનદાન ઘરની દીકરી છે. કોઈ દિવસ આપણને તો શું, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એના પરિવારમાં પણ વાત નહીં કરી હોય, આ પિયરમાં. કારણ કે જો કોઈ દિવસ એના પિયરમાં વાત કરી હોત તો કોક તો આવત ને એમને સમજાવવા. હા, આ વાત તમારી સાચી, પણ એમના સાસુને એવું ન કરવું જોઈએ. ભલે ને કામ હવે આમ આપણે જોવા જઈએ તો હર્ષાબેનને જ કરવા પડે ઘરના બધા, કારણ કે એમના સાસુની પણ ઉંમર થઈ ગઈ છે. પણ એ લોકો પાસે તો પૈસાની પણ કમી નથી, તો એવું હોય તો કોઈ કામવાળી રાખી શકે. અમુક લોકો છે ને એ તકલીફમાં હોતા નથી, પણ તકલીફમાં હોય ને એવું બતાવે છે. હા, હર્ષાબેનના સાસુ પણ એવા જ છે. એમની ઘરે કદાચ ને નોકરાણી રાખી લઈને તો પણ એને કંઈ વાંધો નથી, પણ કહેવાય ને કે નિયત ખોટી હોય, એના મનમાં જ ખોટ છે. એણે તો ધારી લીધું છે કે મારે જે પણ ઘરનું કામ હોય ને એ બધું હર્ષાબેન પાસે જ કરાવવું છે. હા, નકર જ્યાં સુધી હર્ષાબેનને આ તકલીફ છે ત્યાં સુધી જો એમને શાંતિથી આરામ કરવા દે તો શું ગમે તેવી બીમારી હોય સારું થઈ જ જાય ને. પણ નહીં, એવું તો કરવું જ નથી એમને. એક કામ કરને તું, મારું તને એવું કહેવું છે કે એકવાર તું છે ને હર્ષાબેનના ઘરે જા અને એના સાસુને સમજાવ કે તમે જે કરો છો ને બધું ખોટું છે. તમારે આવું વર્તન તમારી વહુ સાથે ના કરવું જોઈએ. કાલ સવારે તમને કંઈક તકલીફ થશે ને તો તમારી વહુ જ તમારી સેવા કરશે, કોઈ આડોશ પાડોશને આવીને નહીં કરી જાય. અને કદાચ ને આડોશ પાડોશવાળા આવશે તો 1 દિવસ આવશે, 2 દિવસ આવશે, આ જિંદગીભર પાલવવા માટે તમારી વહુ જ કામમાં લાગશે. સાચી વાત છે તમારી. કંઈ નહીં, હું એવું હોય તો
ટ્રાય કરી જોઈશ એમને સમજાવવાની. પણ તમે એક કામ કેમ નથી કરતા? શું? તમે આ પેલા ધર્મેશભાઈ જોડે વાત કરો ને. તું પહેલાં એમના ઘરે જઈને વાત કર. આ સ્ત્રીઓની વાત છે, આમાં પુરુષોએ માથું ના મારવું જોઈએ. છતાં એવું મને કંઈ લાગશે ને તો હું એમના સાથે વાત કરીશ. ઓકે? સારું. હવે ચા થઈ જાય? હા, ખબર જ છે, ચટુડી. ચાલ. ધર્મેશભાઈ, કેમ છો? મજામાં? બસ મજા મજા. તબિયત પાણી સારા? અરે એકદમ સારા છે. બસ જો આ કામકાજ ચાલે છે અને આખો દિવસ એમાં ને એમાં વયો જાય, ખબર નથી પડતી. હા, એ વાત તો સાચી. હા. આ પુરુષોનો કામમાં ને કામમાં ક્યારે દિવસ પૂરો થઈ જાય ને એ જ ખબર નહીં પડે. પણ સારું થયું તમે મને મળી ગયા. મારે તમારી સાથે છે ને એક અગત્યની વાત કરવી છે. અરે ભોલીભાઈ, શું કામ હતું? હા, જો તમે તમારા ઘરમાં શું વાતાવરણ ચાલે છે એની કંઈ ભાળ છે તમને? વાતાવરણ તો બસ રેગ્યુલર ઘરમાં જે હોય એ ચાલે છે, બીજું શું હોય? કેમ, શું થયું? ના ના, તમે છે ને અહીંયા ભૂલ કરો છો. બધાના ઘરમાં જેવું વાતાવરણ ચાલે ને એવું તમારા ઘરમાં વાતાવરણ નથી. તમારા ઘરમાં એક વ્યક્તિ ખોટી રીતે હેરાન થઈ રહી છે. એવું તમને નથી લાગતું? પણ એવું તો શું થયું જે મારા ઘરની મને જ ખબર ન હોય? શું કહેવા માંગે છે? જો હું મારા ભાભીની વાત કરું છું. હા, એની તબિયત થોડી બરાબર નથી રહેતી. હા, એ એ તો વાત છે કે એમને અસ્થમાની બીમારી છે, છતાં પણ તમારા મમ્મી એમની પાસે હદ કરતાં વધારે કામ કરાવે છે. પણ તમને ખબર છે ને મને ખબર છે કે જે વ્યક્તિને અસ્થમાની બીમારી હોય એ વ્યક્તિ થોડું કંઈ કામ કરે ને તો પણ એમને શ્વાસ ચડવા લાગે છે. વાત સાચી છે, પણ જો આ કામ હમણાં નવું હાથમાં લીધું છે ને તો સવારથી રહ્યા મોડી રાત સુધી તો હું ઓફિસમાં હોઉં છું. ઘરે પહોંચું ત્યાં સુધીમાં તો હું થાકીને સીધા સૂઈ ગયા, સવારે પાછા ઉઠીને પાછા ઓફિસે. પણ આમ જોવા જઈએ ને તો હું જ્યારે ઘરે હોઉં ને ત્યારે તો બધું વાતાવરણ શાંત હોય છે. પણ હા, બીજું એક વાત એ પણ છે કે મારા મમ્મી છે ને એ હજી જૂના વિચારોવાળા છે. બસ એનું એ જ મગજમાં પકડી રાખે છે. ઘણી વખત હું સમજાવું છું કે ભાઈ સમય આખો બદલાઈ ગયો છે, હવે પહેલાંનો સમય જે હતો ને અત્યારના સમયમાં ઘણો ફેર છે. પણ એનું કહેવાનું શું છે કે અમે અમારા લગ્ન કરીને અમે આવ્યા ત્યારે અમે જે લોકો જેવું કામ કરતા, જેવી બધી કષ્ટી ભોગવી છે, અત્યારની વહુ પણ એવી જ કષ્ટી ભોગવવી જોઈએ. હવે એ ક્યાં પહોંચવા જવું કીધું? એવું કરવું જ ના જોઈએ ને. પણ તમારે સમજાવવા જોઈએ કે એ સમય અને આજના સમયમાં જમીન આસમાનનો તફાવત છે. અને જો સમય સાથે આગળ ના વધીએ ને તો જીવનમાં ક્યાંય પાછળ છૂટી જઈએ આપણે. તારી વાત એકદમ સાચી છે, બધી વાત હું સમજું છું. પણ સમજાવ્યા ઓલા કહે ને કે પથ્થર ઉપર પાણી નાખવા બરાબર છે. ગમે તેટલું સમજાવો, ગમે તેટલું કહો. અરે મારા માસી આવ્યા ને એણે 2 વખત તો કીધું હતું મારા મમ્મીને, અરે તારી આવી હારી વહુ મળી છે, આવી હારી વહુ છે, તો હવે તો એને તું હેરાન કરવાનું બંધ કર. પણ નહીં, બસ એના વિચારો જે સેમ ચાલે છે ને એ જ વિચાર ઉપર એને ચાલવું છે. બસ બીજું કોઈ વાત નહીં. હું તો તમને છે ને આગાહ કરવા માંગુ છું. જો અત્યારથી તમે ચેતીને કંઈ પગલું નહીં ભરો ને તો ભવિષ્યમાં મોટી તકલીફ આવી શકે એમ છે. કારણ કે જો ભાભી આવી જ રીતે કામ કરતા રહ્યા અને આવી જ રીતે હેરાન થતા રહ્યા ને તો કાલ સવારે ન કરે નારાયણ કંઈ અજુગતું બનશે. અરે કામ કરે ને એમાંય કંઈ વાંધો નહીં, પણ આ કામ કરવાની સાથે સાથે તમારા મમ્મી છે ને મન ફાવે એવું વર્તન કરે છે, મન ફાવે એવા શબ્દો કહી દે છે. કહેવાય છે ને કે વ્યક્તિને છે ને જો ઢોરની જેમ માર મારવામાં આવે ને એ માર રૂજાતા 1 થી 2 મહિનો લાગે, પણ રૂજાય તો જાય. પણ જો જીભથી વાર કરવામાં આવે ને તો આખી જિંદગી જતી રહી છે, પણ એ ઘા કોઈ દિવસ રૂજાતા નથી. વાત તારી સાચી છે. કંઈ નહીં, હું આની વિશે થોડી વાત કરું છું ને કંઈ રસ્તો કાઢું છું. કેમ કે એક બાજુ તો એ 2 કામ દોડીને કરવા જાય ને ત્યાં શ્વાસ ચડી જાય છે, કામ કાંઈ કરી શકતી નથી, અને એમાં આ ટેન્શન બાનું એ જ છે. અને આ મારા ભાભી જલ્દી સાજા નથી થતા ને એનું કારણ પણ કામ જ છે. કારણ કે પૂરતો આરામ જ નથી લઈ શકતા. સાચી વાત છે. કંઈ નહીં ભાઈ, થેન્ક યુ કે મને આ વિશે એટલી બધી જાણ નથી. મારું ઘર છે છતાં પણ હવે હું કંઈક વિચારું છું કે મમ્મીમાં સુધારો આવે અને હર્ષાની તબિયતમાં પણ સુધારો આવે. બસ આપણો એક જ ધ્યેય છે કે સુધારો આવવો જોઈએ.
સારું ચાલ બોલ બીજું કાંઈ કામકાજ હોય તો. બસ બાકી તો શાંતિ છે. હા હા આવો એક દિવસ ઘરે તો જમાય અરે ક્યાંક પ્રોગ્રામ કરીએ. પાકું પાકું. હા સારું ચાલ મળીએ. હા મળીએ હા હા. તાપ તો કંઈ ઘટતો જ નથી ને પણ અરે બા તમે અહીંયા બેઠા છો હું હમણાં તમને જ મળવા આવતી હતી. કામ હતું બેટા? ના ના કામ કંઈ નહોતું એમ જ મેં કીધું કેટલા દિવસ થઈ ગયા તમારા હાલચાલ પૂછવા આવી નથી એટલે આવવાની જ હતી. સરસ. તારી તબિયત કેમ છે એ કે? એકદમ મજા છે મને તો. તમે કહો તમે કેમ છો? આ તમારા ઘૂંટણમાં દુખાવો હતો એ હવે બરાબર? હા મટી ગયો. હું કામ ખબર છે? સવારે મેથીનું પાણી પીવું અને 1 કલાક ચાલી આવું, બધોય દુખાવો સારો થઈ ગયો. પણ મને એક વાતની ખબર ન પડી. ઘણી છોકરીઓમાં જોઉં છું પણ હવે બધીને તો કાંઈ પૂછવા જવાય નહીં, તો આ તને પૂછી લઉં છું. આ બાયું માથામાં નાખવાની વસ્તુ હાથમાં હું કામ પહેરે? આ તો ફેશન છે. હવે આવા ટાઈપના જે રબડ હોય ને એ બન્યા જ એટલા માટે છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે હાથમાં પહેરી લેવાનું અને જ્યારે વાળ બાંધવા હોય ત્યારે વાળમાં નાખી લેવાનું. લે એ સારું હો. સરસ. બોલ બીજું શું છે? બસ બીજું એકદમ શાંતિ. તમારા ઘરમાં બધા કેમ છે? આ ભાઈ હર્ષા ભાભી બધાય મજામાં છે. હાવ હારા છે બધા. કોક દી આવને ઘરે એની પાસે બેહવા તો ખબર પડે ને કે કેવા છે બધા. એટલે સ્વભાવે હો. હા સ્વભાવની તો મને ખબર જ છે એમની. હવે એમનો સ્વભાવ એટલો સારો છે. આ તમે કહો છો ને કે તમારો ઘૂંટણનો દુખાવો મેથી પીવાથી મટી ગયો, ના ના હો એવું કાંઈ નથી. આ તો તમને બહુ એવા મળ્યા છે જે તમને બસ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડે છે એટલે તમારો બધો દુખાવો મટી ગયો. આ તારો વેમ છે. એ ભલે ઘરમાં વહુ આવે ને તોય હાવું એ હાથ પગ હાલતા રાખવા જ જોઈ. અને વહુ છે તો એમાં કામ કરે એમાં વળી એવું મારા પર ઉપકાર કરે છે. હા એવું થોડી કહું છું કે ઉપકાર કરે છે, પણ એ તો એમની બધી જ ફરજ નિભાવે છે. બસ એ કહેવા માંગુ છું. એટલે માણસને પોતાની ફરજ નિભાવવી જ જોઈએ એમ. હા એ ગમે તે હોય પણ એને પોતપોતાનું કામ સંભાળવું પડે અને પોતાની ફરજ નિભાવવાની, તો બધું ઘર અને સંસાર સરખો જ ચાલે. હા એકદમ બરાબર વાત છે. તમે પણ તમારી ફરજ નિભાવો જ છો ને? હર્ષાબેનને કેટલા પ્રેમથી તમે રાખો છો? સવાલ જ નહીં, રાખીએ જ. અને પાછું છે ને વહુને બહુ પ્રેમે ન કરાય, બહુ વાલે ન કરાય, નહીં તો પછી ફાટીને ધુમાડે જાય. હા એ તો તમારી વાત બરાબર છે. પણ બા મેં કાલે જોયું હતું કે આ હર્ષાબેન કંઈક પોતું કરતા હતા અને એટલે તમારા ઘરમાંથી આમ બહુ જોર જોરથી અવાજ આવતો હતો કે તમે ખોટે ખોટા આમ ખીજાતા હતા એમને. તો એમાં શું થયું હતું? એટલે એમની કંઈ એવી ભૂલ હતી નહીં. તું ઘરની વાતોનું નોંધણી કરે છે? ના ના એવું કંઈ નથી. જો બા તમને કંઈ પણ આમ ગોળ ગોળ ફર્યા વગર આમ કહી દઉં કે વાત જાણે એમ છે કે આ મેં એવું સાંભળ્યું છે કે તમે હર્ષાબેનને બહુ હેરાન કરો છો. તું તારા ઘરનું કરને, તારા ઘરનું. મારા ઘરની હું કામ ઉપાધિ કરીશ? એ વહુ હારી ન હાલતી હોય ને તો પછી 2 શબ્દ કહેવાય પડે. અને મારા ઘરની વાત છે, હું તારા ઘરે પંચાયત કરવા આવું છું. આ તારે સાગર હારે ઘણી વખત બોલવાનું થાય છે તો હું કોઈ દી કહેવા આવી કે તમારી બેને હું થયું? એ આપણા ઘરની આપણે ધોવાની, બીજાની ધોવા ન જવાય. તમારી વાત સાચી છે બા, પણ તમે તો જાણો છો ને કે તમારી સાથે અને હર્ષાબેન સાથે કેટલા સારા સંબંધ છે અમારા. હા તો મારી સાથે મારી વાત કરવાની ને એની હારે એની વાત કરવાની, પણ મારી સાથે એની ને એની સાથે મારી કરીને અમને બંને એક તો અમારે બનતું નથી. અને એમાં પાછા તમે આવીને એમાં ઘી નાખી જાઓ એટલે એને ભડકો થાય મોટો. અરે ના ના બા તમે ઊંધું સમજો છો. હું તો તમને ખાલી એ સમજાવવા માંગુ છું કે આ જેવા પણ હોય તમે એટલું તો વિચાર કરો. જ્યારે તમે ઘરડા થાઓ પછી તમે બીમાર થાઓ, કંઈ પણ કામ થાય, આ કામ તો તમને તમારી વહુ જ લાગે ને. તારી ઉંમર કેટલી? 28. 28? મારી એના કરતાં 1.5-2 ગણી ઉપર છે. હું 73 વર્ષની છું. શિખામણ તું મને આપે કે હું તને આપું? કે તારે શું કરવાનું છે મોટા થઈને ને તારા ઘરનાને કેમ આચવવાના છે? મને મારા ઘરની બધી ખબર છે અને મને તો એ ખબર છે. હવે તને ન ખબર હોય ને તો હું તને કહી દઉં. આ તારી ઉંમરની છોકરીઓ
એના ઘરડા માવતર હોય, સાસુ સસરા હોય ને તો એ કાંઈ એની સેવા ન કરે. ઘરડા થાય એટલે ઘરડા ઘરમાં નાખ્યા હોય ને કાં સરકારી હોસ્પિટલમાં નાખ્યા હોય, એની પાછળ 1 રૂપિયો ખર્ચતા નથી. એટલે મને છે ને એ બધું શીખવાડવાનું નહીં, મારે મારા ઘરમાં હું કરવાનું. જો બા, હવે બીજા લોકો શું કરે છે ને શું નહીં એ તો મારો પ્રશ્ન જ નથી. આ તો તમારી સાથે સારા સંબંધ છે એટલે તમને કહું છું. અને તમને ખબર જ છે ને, આ સાચું તો મોટા હોય કે નાના હોય બધાને જ કહેવાય ને. પણ કાંઈ નહીં. પણ મેં તને એ હક આપ્યો છે કે મારા ઘરનું કાંઈ હોય તો તારે સાચું કહી જવાનું, કડવું કહી જવાનું નહીં ને. હું મારા ઘરની કરીશ, તું તારા ઘરની કર ને. આજ પછી મારા ઘરની પંચાયત લઈને મારી પાસે ન આવતી. રસ્તો પકડ જા. સારું, આવજો. તું આવતી નહીં કોઈ દી. આવજો વાળી. બા માંદી છે કરેશ, પણ અહીંયા જરાક 2 શબ્દ મેં હું કીધા આખા ગામમાં તું ફેરવી નાખે. મેં કોઈની વાત નથી કરી બા. તમે હું કઈ પણ વાતને લઈને આવી રીતના મને હેરાન કરો છો. મેં તો મારા સુધી વાત આવે કેવી રીતે કે હર્ષા આમ કહેતી હતી? કોણે કીધું તમને? કોણે કીધું એટલે હવે તું ખુલાસા કરીશ મારી પાસે કોણે કીધું અને એની પાસે હાચા ખોટા કરાવવા જઈશ. હવે કોઈ હાસા ખોટા નથી કરવા. તમે કહો છો કે મને આવી વાત મળી પણ હું કોઈને કરવા જ નથી ગઈ, તો તમે કઈ રીતે કહી શકો? હા, એવી ભોળી થાય છે ને, પણ છે ને કપટી છે, કપટી. પેટમાં કાતી છે તને. મારા પેટમાં કાતી છે? હું કીધું મેં કોઈને? આવા શબ્દ હું કરવા બોલો છો? આ પાવર ગયો તો ને, હું ત્યાં બગીચે બેહવા ગઈ હતી ને, ત્યાં 3 જણાએ આવીને મને કીધું કે તમે હર્ષા ઉપર ત્રાસ ગુજારો છો ને તમે એના વાળ ખેંચો છો ને એને સિમટા ભરીને એને કહો છો. કે દી મેં તને સિમટા ભર્યા? અને જો તે કીધું છે ને તો હવે ભરું. આ બા લઈ નહીં, બા નહીં. હા, પહેલા નહોતા ભર્યા ને, હવે ભરું. બસ બા, હું નો કરો. આવું ન કર. એટલે લોકો જોવે તો કહેતા હોય. શું જોવે? અહીંયા માળ ઉપર અહીંયાથી આ બધા નવરા છે કે બધા જોતા હોય? હજી ખોટા બોલે છે હે? માંદાના ઢોંગ કરે છે અને પછી આખા ગામમાં કેતી ફરે છે. માંદા હોય ને કોઈને કહેવા ન જાય. કોઈને નથી કહેવા ગઈ. હું કેટલી વાર કીધું તમને. અને જે માણાને કીધું હશે એ માણા અહીંયા સામે આવીને કહે કે હા હર્ષાએ અમને કીધું હતું, ત્યારે મારે તારું શું કરવાનું? શું કરવાનું? લાત મારીને ઘરની બહાર કાઢી મૂકું ને, કાઢી મૂકું ને ઘરની બહાર. બસ બા, બસ બસ. હવે આવી રીતના મને નો મારો. હા બધું ઊભી રહે. આમ ન મારું ને વેલણ ક્યાં ગયું? બાપ, હું તમને હાથ જોડું છું. મને આવી રીતના હેરાન ન કરો. તો કેવી રીતે કરવું? હવે એક કામ કર, તું મને ટ્રીક શીખવાડ કે મને આવી રીતે હેરાન કરો. હું તમારી ઇજ્જત કરું છું. તમને મારી માં ઠેકાણે સમજુ છું. એટલે જ આખા ગામમાં મારા નામના વખાણ કરેશ તું કા? કેવું મારે ક્યાંય નથી તમને પોગાતું. નહીં પોગાય. હા, હું સુધારી. અને એ તને જ્યાં સુધી તું મારા બધે વગોણા કરીશ ને, મને તું અપમાનિત કરીશ ને, ત્યાં સુધી આ થવાનું જ છે. જેવી તે એક વાત કીધી એટલે અહીંયા તને એક મોટો ચીમટો ભરાશે. તને તો જ ખબર પડશે. બસ હવે ઉધરસ નથી ખાવી. અહીંયા કોઈ વઘાર નથી કર્યો કે તને ઉધરસ આવી જાય. બા, તમે આવું કરો ને મારો શ્વાસ પણ છેડવા. શું છે તારા શ્વાસને? હું ધક્કા લાગેશ? હું થાઈશ? સડવા માંડેશ? શ્વાસ ખોટીની થામાને છઠ્ઠીમાં હાચું રોયે નહીં હોય તું. મારાથી ઊભું પણ નથી રહેવું તો એટલા મારા પગ ધ્રુજવા મળે. તમે આવા શબ્દ શું કામ બોલો એમ કહું તમને. હાય રામ, આ મારા પગ આટલા પતળા છે, હું પાતળી છું તોય ન ધ્રુજતા, અને તું ખાઈને પાડા જેવી થઈ છે. હુંડલો ભરીને ખાય છે તો પગ ધ્રુજે હે ને? ખાવાનું બગાડસ એના કરતાં ખાવાનું બંધ કર દે. હા, એક રોટલી ખાઉં છું એ બંધ કરાવી દે. એક બાકી રાખીને બાકીની 29 ખાઈ જાય છે. પછી કે એક રોટલી ખાઉં છું. ખાવામાં ક્યાંય તો ધડો રહેતો નથી. આ ખીરો પરમદી ઝાડા છૂટી પડેલા તો ખાવામાં ધ્યાન રાખતી હોય તો કઈ નો થયું હોય તોય નો એવા રોગ બતાવો. મારે કોને કેવા જાવું? હાથ વાર સંડાસમાં ગઈ હતી તો ત્યાં હું ગાણા ગાવા ગઈ હતી. એ ભગવાન, મારે રસોઈ બનાવી છે, મોડું થાય છે, તો રસોઈ બનાવું કે પછી આરામ કરું? શાક શેનું કરવાની? તમે કહેશો એ જ કરીશ ને. તોય આ રીંગણ બટેકા. રીંગણા બટેકા હું ખાઉં છું? ગેસ થઈ જાય છે મને. કારેલાનું કર. કારેલાનું શાક? હા. કારેલા નથી ઘરમાં.
જાઓ 2 ટાંટિયા લઈને લઈ આવો અને બનાવો. અત્યારે કેટલો તાપ છે, હું હાલી જઈશ તો શ્વાસ ચડશે બા. હા લે, આ તો પાતળી પરમાર ને નમણી નાર એટલે તું તો કરમાઈ જઈશ કાં? ગમે એ થાય, મારે કારેલાનું શાક ખાવું છે અને એ બનવું જોઈએ. આમ કરી કરી મારા બધા વાળ ખેંચી લેશે. અમ્મા, ભગવાન. આ તે હું આદરી છે આ જ્યારે આવું તો ઘરમાં દેખીરો જ જોતો હોઉં. એટલે સમજી નહીં આ હો વારી તું બાજતી હો કામ માટે. તો તમને મારો અવાજ સંભળાય છે, સામે વહુનો અવાજ ન સંભળાતો? અરે પણ વગર વાકે એને હું કામ ખીજા, તું કાંઈક સામે બોલે તો એ બિચારી જવાબ દેતી હોય. એ જવાબ નથી દેતી, એ તો ઉપાધિ છે. એ મોઢેથી ભોળી છે પણ અંદરથી કાતી છે, કાતી. હાથીના દાંત છે, તમને બતાવવાના જુદા ને મારી સામે ચાવવાના જુદા. તું જો એટલી જીભ હલાવે છો એની કરતાં હાથ હલાવતી હોય ને તો એટલા કામ હોવને ઓછા કરવા પડે ને તારે એની ઉપર ખીજાવવું ન પડે. આ તમે મને સવાલના સવાલ પૂછ્યા કરો, જો હું ચૂપ બેસું તોય તમે એમ કહો હા તે આવું કર્યું હશે એટલે તું કાંઈ બોલતી નથી, અને બોલું તો તમે એમ કહો તું આટલું બોલે છે. મારે જાવું તો જાવું ક્યાં? અરે હવે એનો છોકરો મોટો થઈ ગયો છે ને એ આ બધું સાંભળે તો કેવું લાગે. તો એ માએ નહીં વિચારવાનું કે હું મારી હાવ હારે સારી રીતે રહું, આ મારો છોકરો જોવે છે બધું, તો કાલ સવારે એ મોટો થશે તો એની બહુ મારી હારે આવું કરશે. એ એણે વિચારવાનું. હું ને તમે તો હવે થોડા વર્ષો છીએ. અરે પણ એ ક્યાં તારી સામે ઊંચા અવાજે વાત કરે છે? તમારું કાનનું તો કાચું પહેલેથી જ છે એટલે એનો અવાજ સંભળાતો નથી ને મારું એમ કહે છે કે તે હું આદરી છે. હા તો પછી ખોટી રીતે હેરાન કર અને આ ધર્મેશને ખબર પડે તો એ બિચારાકનું કામમાં મન ન લાગે, આખો દી ઓફિસમાં હોય. હા તો ધર્મેશને ચલાવે કોણ? એને બાયડી જ ને. હું તો એમ કહું કે ઘરમાં હાહુ વહુની વાતો વરો સુધી ન પહોંચવી જોઈએ ને એ લોકોની બેડરૂમની વાતો અમારા સુધી ન પહોંચવી જોઈએ, તો જ ઘર હરખું હાલે. આ મેં તમને કોઈ દી ફરિયાદ કરી લે અમારે બેન આટલું બધું નથી બનતું, મેં તમને કોઈ દી કીધું કે હર્ષાએ આવું કર્યું, તો એ હું કામ ધર્મેશને કહે છે કે આપણા ઘરમાં આવું બને છે? કેવું કોઈને ન પડે, કોઈ આંધળા નથી, કોઈ નાના કીકલા નથી, બધાને ખબર પડે કે માનો ઉપાડો છે આ ઘરમાં. કેમ ધર્મેશને ઓફિસમાં બેઠા બેઠા દેખાય છે? અરે ગામને ખબર પડે તો ધર્મેશને ખબર પડે જ ને. તો હું કામ વહુ ઘરની વાતો લઈને બહાર જાય છે? મેં તો કોઈ દી ગામને કીધું નહીં કે મારી વહુ આવી છે, તો એ જ કેમ એવું કહે કે મારી હાવું આમ છે? વહુ વાત લઈને બહાર ન જાય પણ તમે અહીંયા બરાડા પાડતા હો ને એ બધા આવતા જતા સાંભળતા હોય. તમને ઈ વહુ જ વાલી લાગે છે. બાયડી આટલા વર્ષથી હારે છે તો બાયડીને ઓળખી ન હોય ક્યાં, પણ વહુ બિચારી થઈ ગઈ લે આવતા વેત. એક તો બિચારી કેટલી બીમાર રહેશે અને તું પરાણે કામ કરાવ્યો છો ને. હું તો એમ કહું કે તું આ પાપમાંથી છૂટ, નકર પછી ક્યાંય જગ્યા નહીં મળે. આ પીપળા જેવું શરીર ખડક્યું છે તો પછી એમાં રોગો ન આવે તો શું થાય? આ મને ને તમને પાણોય પડે છે? આટલી ઉંમરે તે કોઈ દિવસ આપણે આમ ઠો ઠો કર્યું અને એ આખો દી કરતી હોય. હું જોતો જ હોઉં છું આગળ, આમ ખબર આગળ સાચું છે ખોટું છે. હેતાંશ અહીંયા આવ્યો તો આગળ ખબર. એની જ માનો દીકરો ને એટલે એ જ બોલવાનો છે, એની જ વાણી બોલવાનો બે આ તારા દાદીમાં છે એ તારી મમ્મીને હેરાન કરે છે કે નથી કરતા? હા, બહુ કર્યું. બહુ કરે છે. હા કે જ મેં એમ જ કીધું ને તમને કે ઘરની વાણી પોપટ બોલે, એની માની જ ભાષા એ બોલે છે. બાકી આખો દી કાં તો ભણતો હોય, કાં ટ્યુશન જતો હોય, કાં રમવા ગયો હોય, તો એને ક્યારે ભાડ્યું હોય? તારી મમ્મીને હેરાન કરતા હતા ત્યારે તે નજરો નજર જોયું હતું? હા. ચાલ બસ, કાંઈ કોઈના કહેવાનું નથી કહેતો, એની જે જોયું છે ને એ કહેશે. એ હા તો એ તો જો ગમે એવી માં હોય ને, ડાકણ હોય ને, તો એ માં જ વાલી લાગે. અને હું એને આમ ખોળામાં બેહાડીને એને કોળિયા ભરાવું ને તો એ બા ખોટી. આ દુનિયાનો દસ્તુર છે, એમાં કાંઈ હેતાંશનો વાંક નથી. એટલે આ ઘરમાં એમ બધા ખોટા ને તું એક જ હાચી? હા, સવાલ જ નથી. તમે બધાય ઘરે રહ્યો ને ત્યારે હું અહીંયા રહું ને ત્યારે જોવાનું કે કોણ બોલે છે. હે ભગવાન, હવે તને મારે કેમ પોગવું ને એ કાંઈ ખબર નથી પડતી. જો આ જ શબ્દ વહુ બોલતી હતી કે મારે તમને કેમ પોગવું ને એ ખબર નથી પડતી. તો એનો મતલબ એ થયો કે તને કોઈ નથી પોગી શકતું? એમ નહીં, મને પોગી બધાય હગે પણ મારી જેમ કોઈને રહેતા નથી આવડતું.
હવે કાંઈ કેવું છે કે હું મારે કામે જાઉં? તારે શું કાંઈ કામ છે? કાંઈ કામ કરે છો તો હું કહું. ઓલી નથી કરતી તો મારે જ કરવું પડે જ ને. હું જ કરું છું ને. તું ઈ તો વાત- આમ કપડું લઈને લૂછશે ને તો જાણે ઓલી અઘણીને ડગલા ભરતી હોય ને એમ કરશે. હરખું લૂંટતી નથી. આ જો ધૂળ કેટલી જામી છે. તો આ કપડા ઓલા બાથરૂમમાં કપડાં પડ્યા છે, જા ધોઈ નાખ જા. લ્યો હવે તમે મને કામ સોંપશો એમ? મેં હમણાં એમ કીધું કે હું જાઉં છું, મારે કામ છે, તો કે તારે કામ જ ક્યાં, તું ક્યાં કામ કરે છે? હા. તમે બધા જોવો છો ને તોય તમને મારું કામ દેખાતું નથી, પણ ઓલી વાલી લાગે છે. એટલે વાલા દવલાનો સવાલ નથી. જો આમનામ એ વહુને કંઈક થઈ ગયું ને તો આપણને તકલીફ પડશે. પાંચમની છઠ થાતી નથી, એને થવાનું હશે તો 20 મણની તળાઈમાંથી ઉચકાઈ જાય, અને એને કાંઈ નહીં થવાનું હોય ને તો આ પડશે ને તોય ઊભી થઈ જાય. પડશે નહીં તો તું પાડીશ. બાકી તારો સ્વભાવ જોતા મને નથી લાગતું કે તું શાંતિથી બેસીશ. મારે એને પાડવી હોત ને કે દૂની પાડ નાખ્યો હતો. આટલા વખત મેં એની રાહે ન જોયો હોત. સારું બીજું હું. હવના કર્મે હવ પડતા હોય. અરે સાસુ તો એવી હોય ને કે વહુને દીકરી બનાવીને રાખે અને તું કામવાળી બનાવીને રાખે છો. ના ના, કામવાળી બનાવીને રાખું છે એટલે વહુ છે તો ઘરના કામ એ નહીં કરે તો કોઈ બાજુવાળાની વહુ આવીને કરી જાય? એટલે વહુ જ કરે પણ કાંઈક તબિયત સારી હોવી જોવે ને, એનાથી થાય એટલું બિચારી ધીરે ધીરે કરે છે. પણ ધીમે બોલો ને, બેરા તમે છો, હું નથી. ધીરે બોલ, મને બધું સંભળાય છે. ગામને નથી સંભળાવવું આપણે. કેટલી વાર ખરેખર હા બાયોને ક્યાંય લઈને જાવી ને એટલે માથાનો દુખાવો છે. આપણે 5 મિનિટમાં તૈયાર થઈ જાય ની 5 કલાકે નીચે ન ઉતરે. લો થઈ ગઈ ને મસ્ત 2 મિનિટમાં તૈયાર થવીને. હા હા તારી 2 મિનિટ, ત્રીજી મિનિટ થોડી તે લગાડી. હા તો ક્યાં વધારે વાર લાગી? 15 મિનિટ જ લાગી ને. ઓહો હો 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 2 માંથી 15 પહોંચી. બસ હા, ખરેખર 15 મિનિટ. બહુ સંભળાવવાની જરૂર નથી. અડધી કલાકમાં તો આવી ગઈ. છેલ્લી 1 કલાકથી હું અહીંયા બેઠો છું. 10 વાગ્યે આપણે નીકળવાનું હતું, અત્યારે 11 વાગ્યા છે. હા તો હવે શું કામ મોડું કરો છો? અરે સાંભળો ને, મને તૈયાર થવામાં કઈ વાર નથી લાગી. હા કોઈ દિવસ તને ક્યાં વાર જ લાગે છે? આ તો નસીબ ફૂટલા મારા કે મારે તને ખોટું કહેવાય જાય છે. બાકી તને કોઈ દિવસ તૈયાર થવામાં વાર જ નહીં લાગતી. પહેલા છે ને સામેવાળાની વાત સંભળાય ને પછી આન્સર દેવાય. હું સાંભળવાનું હોય તારી વાતમાં? તને એમ હશે કે હું લાલી કરવા ગઈ ને તો મારી લાલી પડી ગઈ, એ ફૂટી ગઈ, પછી મેં પાછી નવી લાલી શોધી, એક લીધી, આંગળીઓમાં કરી અને પછી હું આવી. નહીં કે લિપસ્ટિક ખોવાની હતી, આઈલાઇનર, બિંદી. ચૂપ રહો ને તમે. કંઈ નહોતું ખોવાણું. હા તમને ખબર છે ને ઓલા હર્ષાબેન, એમના પેલા સાસુ બહુ અવાજ આવતો હતો. ખબર નહીં હવે શેના લીધે ખીજાતા હતા. તો બસ હું ત્યાં થોડી રોકાઈ ગઈ હતી. એમને મેં કીધું, વિચાર આવ્યો મને કે જાઉં અંદર ને સમજાવવાનો પ્રયત્ન કરું, પણ એ વિચારમાં મારામાં તો હિંમત નથી થઈ. સારું થયું તે યાદ કરાવી હતી. આ તને મેં મોકલી હતી એમની સાથે વાત કરવા, તો શું થયું? તમને લાગે છે કે કંઈક થયું હોત તો હું તમને અત્યાર સુધી ન જણાવત? અરે તમને તો એમનો સ્વભાવ ખબર જ છે ને. અરે મારી સાથે તો હંમેશા સારી રીતે જ વાત કરે છે, પણ આ વખતે જ્યારે મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મેં એમ કીધું કે તમને એટલા સારા વહુ મળ્યા છે કે તમને કંઈ કામ નથી કરવા દેતા. હા ભાઈ બીમારી છે છતાંય બધા ઘરના કામ કરે છે, તો તમે શું કામ એમને ખીજાવો છો? બસ તરત જ મંડ્યા મને બોલવા. મને એમ કીધું કે તમારે અમારા ઘરની પંચાયત કરવાની કોઈ જરૂર નથી, ને બીજી વાર આવતાય નહીં એમ પણ કીધું મને જ્યારે હું જતી હતી ત્યારે. ખરેખર આ ભારતી બા છે ને, એનું શું કરવું ને સમજાતું નથી. ગમે તે માણસ નિષ્ઠુર હોઈ શકે, પણ આટલો બધો પોતાના ઘરની વહુ ઉપર જ એને દયા નથી આવતી. હરે એક તો એ બિચારી અસ્તમાંથી પીડાય છે, હા ને ઉલટામાં કામ જ વધારે છે. એ જ ને. હવે એ તો મારે પહેલાં જ વિચારી લેવાની જરૂર હતી કે જે માણસ પોતાની વહુ સાથે આવો વ્યવહાર કરી શકે છે, એ કોઈ બીજા સાથે, પાડોશી સાથે એનો તો અપમાન કરી જ શકે છે ને. હા જે વ્યક્તિમાં છે ને ભાન જ નથી હોતું ને, જેનામાં સભ્યતા જ નથી હોતી ને, એ વ્યક્તિ ક્યારેય પણ કંઈ પણ કરી શકે.
હા એમાંનું એક એક્ઝામ્પલ લ્યો તો આ ભારતીબા. મેં ધર્મેશભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. એમને સમજાવ્યા હતા કે તમે છે ને તમારા ઘરમાં થોડું ધ્યાન આપો. હા તમારી પત્ની તમારા જ ઘરમાં પીડાય છે અને તમે જોયા કરો છો. તો શું કીધું એમણે? એણે પણ એમ જ કહી દીધું કે હું પણ મારા મમ્મીને સમજાવવાની બહુ કોશિશ કરું છું, પણ એ સમજવા જ જોઈએ ને. જ્યારે જુઓ ત્યારે બસ મારી વાત કાપી નાખે છે અને પોતાનો જ કક્કો સાચો કરે છે. સાચું કહું ને તો આ ધર્મેશભાઈ સફરજન જેવા છે, કોઈને કાંઈ નથી કહી શકતા. બરાબર વાત છે તમારી. હવે શું કરીએ, આપણે તો એ લોકોને બસ સમજાવી શકીએ છીએ, બાકી હવે એમના નસીબ અને એમના કર્મો. હા, પણ જો આમને એમ ચાલતું રહ્યું ને તો હર્ષાબેનને એમનો જીવ ગુમાવવાનો વારો આવશે. કારણ કે અસ્થમાની બીમારી જેટલી નાની લાગે ને એટલી નાની નથી. જો સમયસર આરામ કરવામાં ન આવે અને હદ કરતાં વધારે કામ કરવામાં આવે ને તો શ્વાસ એટલી હદે વધી જાય કે ક્યારે શ્વાસ રૂંધાઈ જાય એની ખબર જ ના પડે. છોડો ને, હવે આપણે એમાં શું કરી શકીએ? આપણે જે કરી શકતા હતા એ કરી લીધું. હવે મોડું નથી થતું તમને? હા હવે બેસ. એક તો 2 કલાકે આવે, ત્યાં પહોંચતા કેટલી વાર લાગશે ખબર છે તને? બસ હવે સંભળાવ્યા કરતાં ગાડી ચાલુ કરો. એ કરવાનો જ છું. બેસ. હર્ષાબેન, જુઓ, મેં તમને પહેલાં પણ કીધું છે ને હજી કહીશ કે તમે એટલું બધું સહન કરો છો ને, કદાચ એ જ તમારી ભૂલ છે. અને તમે અહીંયા કેમ બેઠા છો? બસ જો ને એમ થયું કે થોડીક વાર આમ પવનમાં બેસું ને તો સારું લાગે. ઘરમાં ને ઘરમાં તો મારો જીવ મૂંઝાય. શું કરું? અચ્છા, તમને કેવું છે હવે પેલું અસ્થમાનું? હજી એવું ને એવું છે કે થોડુંક? બસ એવું જ છે. જ્યારે જ્યારે મારા સાસુ બોલવાનું ચાલુ કરી દે ને ત્યારે ટેન્શનના લીધે વધારે વધી જાય. પણ શું કરવાનું, સહન કરીને પડ્યા રહીએ. એ જ તો વાંધો છે હર્ષાબેન. મેં તમને પહેલાં પણ કેટલી વાર કીધું છે. હવે તમે જ વિચાર કરો ને કે તમે આવી રીતે જ્યાં સુધી સાંભળ્યા રાખશો ત્યાં સુધી એ તો તમને સંભળાવ્યા જ રાખશે ને. જુઓ, હું તમને ચડાવવા નથી માંગતી, પણ જે સાચું છે ને બસ એ કહેવા અને એ સમજાવવા માંગુ છું. વાત સાચી છે બેટા, પણ શું કરું? હા, તમે મારા પાડોશી છો, જો તમારે બેઠીશું જોઈ જશે ને તો તમારે ઝઘડો કરશે. કંઈ નહીં કહેવાય મારે. હા, મેં સાંભળ્યું હતું ગયા વખતે જ્યારે મેં એમને બધું કહી દીધું તો એના માટે પણ એ તમને જ સંભળાવતા હતા ને? તમે કીધું તું? હા. જો આપણા વચ્ચે વાત થાય ને એને કંઈ નહીં કહેવાની. આપણે સારી રીતે વાત કરશું ને તો પણ એને એમ થશે કે આપણે એની જ વાતો કરીએ. મારા સાસુને ક્યાંય નહીં પોગાવી. એવું નથી હર્ષાબેન. જો મેં તો એવું વિચાર્યું કે એક તો તમને આ બીમારી છે અને પાછા તમારા સાસુ તમને આટલી હદ સુધી હેરાન કરે છે. એટલે હા, હું ને સાગરે જ બધી વાતો કરતા હતા તો એમાંથી મને એમણે કીધું કે એકવાર એવું હોય તો એમના સાસુ સાથે વાત કર, એમને સમજાવવાની કોશિશ કર. તો બસ એ સમજાવવા માટે જ હું ગઈ હતી કે તમારે આવું બધું ન કરાય. અને એમ પણ હર્ષાબેન, તમે કોઈને કહો કે ન કહો, હવે સોસાયટીમાં બધાને જ ખબર છે તમારા સાસુના સ્વભાવનું. અને તમારા ઘરમાંથી જ્યારે પણ તમારા સાસુ તમને ખીજાતા હોય તો એમનો અવાજ બહાર સુધી આવતો જ હોય. એટલે બધાને ખબર તો હોય જ ને, એમાં તમારે કહેવાની જરૂર જ નથી. હા, એ વાત બરાબર છે, પણ તોય શું કરું? મારા ઘરવાળાથી કંઈ બોલાતું નથી, એનું પણ ઘરમાં નથી હાલતું. હવે આ છોકરો પણ મોટો છે, એની સામે વધારે હું ઝઘડો કરું તો એના પર કેવી અસર પડે. મારું સાસુ સામે હું વધારે બોલું ને તો મારે તો શ્વાસ અદ્ધર થઈ જાય, બોલી જ નથી શકતી. તો કંઈ વાંધો નહીં. હું એમ કહું છું કે તમે સામું ન બોલો. ઠીક છે, અમને પણ ખબર છે કે તમે ખાનદાન ઘરના દીકરી છો, તો તમે કોઈ દિવસ તમારા સાસુ સામે બોલો એવું તમને આવડતું જ નથી. પણ હું એમ કહું છું કે તમે ભલે સામું ઝઘડો ન કરો, પણ
તમારું સાસરું છોડીને તમારા પિયરે વયા જાઓ તો? ના રે ના, એવું શું કામ કરવાનું? ભલે ઝઘડો કરે મારી સાસુ, કેટલો સમય કરશે? જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી. ને કાંઈ જીવાય એટલું તો જીવવાના નથી. ને પિયરે જઈને પણ મારા પપ્પાની ઇજ્જત ઉપર દાગ લગાડવો ને કે જો દીકરી પાછી આવી એમ. એમાં શું ઇજ્જત પર દાગ લાગે? તમે જ વિચાર કરો. ઠીક છે, તમને ભલે એમ કોઈ દિવસ તમે વિચાર્યું નહીં હોય, પણ તમને સાચું કહું ને હર્ષાબેન, તો એ તમે છો જે આટલું બધું સહન કરો છો. બાકી હું હોત કે કોઈ પણ બીજી છોકરી હોત ને તો કોઈ દિવસ આટલું બધું સહન ન કરે. શું કરવાનું? જિંદગી છે જીવવી તો પડશે. મા બાપે જેવું ઠેકાણું ગોતીને દીધું છે એમાં પાર પડી જવાનું. જો સામે બોલવાથી ને કંઈ ફાયદો નથી. મને ખબર છે કે ઘરમાં મારું હાલવાનું જ નથી, તો શું કરવા વાત વધારવાની? તો પછી એવી જિંદગી શું કામ જીવો છો હર્ષાબેન? એ જ કહું છું. તમને આટલી મોટી બીમારી છે, તમારો છોકરો છે, એ શું શીખશે આ બધું જોઈ જોઈને? એના કરતાં તો છૂટાછેડા લઈ લો ને, એ જ સારું. ના ના, આવું ભૂલથી પણ નહીં બોલતી. અને હું છૂટાછેડા ન લઈ શકું. તો મને બીમારી છે, મારો દીકરો પણ મોટો છે, હું મને કોઈ બીજી જગ્યાએ ન લઈ જાય. જે છે એમાં જ પાર પડવાનું છે. સારું ચાલો, મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. ઠીક છે, 11 તમે વાગ્યા. જાઓ, એનો વાંધો નથી. પણ મારાથી તો એ બધું નથી જોવાતું. મેં હંમેશા તમને મારી મોટી બેન માની છે. તો એવું હોય તો હું ને સાગર બંને તમારી ઘરે આવીને એકવાર તમારી સાસુ સાથે નોર્મલ ખાલી વાત કરશું. કદાચ સમજી જાય તો સારું ને. વાત વધે એવું નહીં કરતા, બસ. તમે ચિંતા નહીં કરો. ચાલો જઈએ. આ વરસાદવાળું થઈ ગયું છે. આવો. જય શ્રી કૃષ્ણ ભારતીબા. એ જય શ્રી કૃષ્ણ. હવે આજે કોની કથા લઈને આવ્યા છો? કથા લઈને નથી આવ્યા, તો પણ તમારી યારે થોડીક વાત કરવાની ઈચ્છા થઈને તો થયું કે તમને મળી લઈએ, તમારી સાથે વાત કરી લઈએ. સામાન્ય વાત હોય તો કરજો, બાકી મારા તારા ઘરની ખોદણી ન કરતા. ખોદણી કરતા છે ને મને આવડતું નથી ને કોઈ દિવસ કરીએ નથી. આ વાત કરવા તમારા ઘરે જ આવવાના હતા, તો અત્યારે બહાર જતા હતા તો તમે અહીંયા દેખાઈ ગયા. ઠીક, તમારા ઘરે કાંઈ પ્રસંગ છે? નોતરું દેવા આવો છો? ના ના, એવું કાંઈ નથી. જુઓ બાપ, તમે પહેલાં વાત સાંભળી તો લો. પહેલેથી તમે એમ કહી દેશો કે મારા તારા ઘરની વાત નહીં કરતા અને આમ ને તેમ, તો અમારા મનમાં જે વાત છે અમે કેવી રીતે તમારી સામે? એમાં એવું છે ને રીતિકા, હવે આ ગામનું સાંભળીને હું થાકી ગઈ છું. ગામવાળા પોતાના ઘરનું કરતા નથી ને બધા મને સલાહ દેવા આવે છે, એટલે મારે કહેવું પડ્યું. હા જુઓ, મારી વાત સમજવાની કોશિશ કરો. બોલો બોલો. જ્યારે એક વ્યક્તિ તમને ખરાબ કહેતું હોય ને ત્યારે કદાચ સામેવાળા વ્યક્તિની ભૂલ હોઈ શકે. બે વ્યક્તિ કહેતા હોય તોય કદાચ ને સામેવાળા વ્યક્તિની ભૂલ હોઈ શકે. પણ જો બધા મળીને તમને જ ખરાબ કહેતા હોય ને તો આપણે થોડું વિચારવું જોઈએ કે કદાચ આ બધી વાતમાં મારી તો ભૂલ નથી ને. એ વાત સાચી, પણ મને એ કે હું હારી હોઉં કે ખરાબ હોઉં એમાં સમાજને ને લોકોને શું પડી છે? હું કામ મને સલાહ દેવા આવે છે કે તું ખરાબ છે? હા, હું ખરાબ છું તો છું. હાલો આગળ બોલો. જુઓ બાપ, તમે ખરાબ છો કે સારા છો એનાથી લોકોને કોઈ ફરક નથી પડતો. પણ જે માણસ સારા હોય ને કોઈ બીજા ખરાબ માણસના લીધે એ સારા માણસ સાથે ખરાબ વર્તન થતું હોય ને તો માણસાઈ તરીકે કોઈનાથી જોવાતું નથી. હા બસ એટલે તમને કહેવા આવ્યા છે. હા, તો શું કહેવા શું આવ્યા છો? તમારો મુદ્દો શું છે? બસ એ જ જે મેં તમને પહેલાં પણ વાત કરેલી. હર્ષાબેનની બીમારી અત્યારે બહુ વધી ગઈ છે. એમને તમે જે હેરાન કરો છો એના લીધે વધારે ટેન્શન આવી જાય છે ને એ ટેન્શનમાં એમની બીમારી વધારે વધે છે. એવું થાય છે? તો એક કામ કરો ને, હર્ષાબેનને તમારા ઘરે લઈ જાઓ, પ્રેમથી રાખો ને પંપાળીને રાખો તો હારા થઈ જાય. અમને તો કોઈ વાંધો નથી. બસ તો લઈ જાઓ. પણ હા, તમારા વહુ એ બહુ ડાયા છે, એ બહુ સમજુ છે. મેં તો એમણે એમ પણ કહી દીધું કે એના કરતાં તો તમે તમારા પિયરે વયા જાઓ તો સારું. ખબર છે એમને શું કીધું? કે ના ના, હું એવું શું કામ કરું? ભલે મારા સાસુ મને વઢે અને ખીજાય, પણ છે તો મારા સાસુ. છતાંય તમે આવી રીતે હેરાન કરો બા. જો એણે તમને આવું કીધું ને
તો એ સીધી જ વાત છે. એનો અર્થ એમ કે એને મારાથી કંઈ તકલીફ તો છે નહીં, અને એને એ ખબર છે કે મારા સાસુ કહે છે એ મારા સારા માટે કહે છે. તો પછી અમારા ઘરની પંચાયત શું કામ કરો? તમારો વંશ વેલો કેમ વધે એની તૈયારી કરો ને. અરે બા, સમજવાની કોશિશ કરો તમે. તમારી ઉંમર થઈ હવે, કાલ સવારે કંઈક તકલીફ થશે તો તમને કોઈ કહેવા નહીં આવે. અરે મારી પૂરી વાત તો સાંભળો. કાલ સવારે તમને કંઈક તકલીફ થશે તો તમારો સથવારો બનશે કોણ? તમારા ઘરની વહુ. અને જો તમે એને જ હેરાન કરશો તો તમારા ખરાબ સમયમાં તમને કોઈ સાથ નહીં આપે. આ જમાનામાં એવું ક્યાંય લખી નથી દીધું કે સાસુ સસરા હેરાન થાય તો એની વહુ જ એને પાણી પાય. એ વખતે એ ખસી જાય, કોઈ આવે નહીં. એટલે અમે અમારું કરી લેશું, તમે તમારો પરિવાર આગળ વધે ને એવું કંઈક કરો. જાઓ. એ વાત તમારી સાચી છે, હું ના નથી પાડતો, પણ કહેવાનો મતલબ છોડો ને સાગર, જે માણસને સમજવું જ નથી એને સમજાવવાનો પણ કોઈ મતલબ નથી. એ મને એ કહો, તમને બેઉને હર્ષા કંઈ પગાર આપે છે? મને કંઈક કહેવાના. બસ તો જાઓ, હાલવા માંડો ને. માફ કરજો બા, અમારામાં માણસાઈ હતી ને એટલે આ બધું કર્યું. દેખાય છે, માણસાઈ દેખાય છે તમારી. મફતની સલાહો આપવા નીકળી પડ્યા. આજકાલ તો લોકો સલાહ આપવાના પૈસા લે છે. હાશ, સારું થયું તમે આવ્યા તો. બેસ બેટા. કેમ દાદીમાં તમે અહીંયા બેઠા છો? ઘરે કામ ન કરવું પડે એટલે? હા, હવે તું સમજો. મારે આમે જો ઘરે બેસું તો નકામી સામે બેસી રહું તો પછી ઓલીને એમ થાય કે આ બે કામ આ કરી લેશે, એટલે હું એની સામે જ ન હોય. એ સૌથી સારું ને. એટલે અહીંયા બેસું છું, હમણાં જમવાનું થઈ જાય એટલે આપણે બે જતા રહીશું જમવા. તો એક કામ કરને, તને એટલો બધો ઘરથી કંટાળો આવતો હોય તો પછી જાત્રા કરવા વહી જા. જાત્રાઓ નથી કરવી અત્યારે, હજી મારે બહુ વાર છે. હમણાં તો એ જીવન જીવી લઉં મજાનું, ક્યાંય નથી જવું. તો પછી આ મોટી જાત્રા કરવા વહી જા. લે પછી તમે રંડાઈ જાઓ, મને તમારી દયા આવે છે, બીજું કાંઈ નહીં. બાકી તો જો જમ લેવા આવે ને તો હું હમણાં તૈયાર જ છું, પણ મેં એને કીધું ના હો, મારો ધણી મારા વગર નહીં રહી શકે. એટલે આ છોકરો અહીંયા બેઠો છે ને તને આમ એની મા વિશે આવું બોલતા શરમ નથી આવતી? તમે કેમ બોલો છો કે મને કે મોટી જાત્રાએ જા, પછી તમે શું કરશો મારા વગર? પણ તું શું કરશો એ આ છોકરાને ખબર છે. એને કીધું ને કે અહીંયા શું કામ બેઠા તો તમારે કામ ન કરવું પડે. એની માએ કીધું હોય કે જા બા નીચે બેઠા જ ને એને કે કામ ન કરવું પડે એટલે નીચે બેઠા છો. આ બધા પોપટ હોય, જેટલું પઢાવે એટલું જ પઢે. તમે સમજો નહીં. એની માં હું કે એ કઈ નાનો નથી, બધું ભાળે ને સાંભળે બધું છે. હાલો હવે ઘરે, કે અહીંયા બેહવું છે. એક કામ કરીને હેતાંશ, તમે અહીં બેસો, તમને ઘરથી નફરત હોય ને તો હમણાં હેતાંશ છે ને તને અહીં થાળી દઈ દે. હાલ. તો પછી ગામવાળા કહે કે જો વહુ તો કેવી છે, એની માને ઘરે ખાવાય નથી બોલાવતી. એના કરતાં હું આવું છું તમારી વાંહે. જાઓ તમે ચડતા થાવ. એટલે તું તો વાહું જ પાછી આવી. મેં કીધું ઓલા છોકરાને કહું થાળી દઈ દઈએ, ત્યાં તો આ ઘરે આવી. દાળ ઠંડી થઈ જાય ને ત્યાં આવે તો પછી ધુલારો ઉડે. મારે એવું ધૂળવાળું ખાવાનું? દાળ બીજા સાંભળે અને જોવે તો શું થાય? આ કેવી વહુ છે કે હાઉને આવી રીતે ખવડાવે છે. આ તો એનું માન રાખવા માટે હું આવતી. આ ઘડીક દાળ પડી રહે ત્યાં ઠંડી થઈ જાય, પણ તારી એટલી ઉંમર થઈ ને તોય તો હજી ટાઢી તો પડી જ નહીં. હો, મારા જેવું ઠંડુ કોઈ નથી. કેવી વાત કરો? એ તો આ બધી સોસાયટીની બાઈઓ વાતો કરે છે, એ તો મને ખબર હોય. બધી નવરી બજાર છે. ઘરે કાંઈ કામ નથી એટલે પછી બહાર આવીને ગામની ચોવટ કરવી, એ આ સોસાયટીની બાઈઓનું કામ. હા, બાકી મારા મમ્મીને તો એવું કઈ આવડતું જ નથી. એકદમ ગાયના ઉપલા દાંત જેવા છે. જો આને કહેવાય દીકરો. એક દિવસ ઘરની વહુને હક નથી લેવા દીધો. આવા ગાયની ઉપલા જેવા દાંત જેવા છે. કારણ કે એ એની બાઈને ઓળખે છે કે કેવી છે, એટલે પછી બરાબર છે. એ જે કહે છે એ બરાબર છે. એની બાઈને ઓળખે છે થોડાક વર્ષ થા, પણ તને તો એ જન્મ થયો ને એનો ત્યારથી ઓળખે છે, એટલે ખબર જ છે તું કેવી છો એમ. બરાબર છે. એના માટે થઈને હું ગામના છોકરા વારે બાંધતી હતી. એ તો કાંઈ બોલી નહોતો હકતો. કોક જરાક ટપલું કરે માં રડીને આવતો રે, બટકું ભરે રડીને આવે. એમ નહીં કે અમે બટકું ભરે, તો મેં શીખવાડ્યું એને, બોલો. બાકી તો આવતો રહેતો. હવે તમારા બંને હારે એક વાત કરવા આવ્યો છું. બોલ ને બેટા. જો બાપુજી, બા, નિર્ણય થોડો અઘરો હતો પણ મારે ના છૂટકે લેવો પડ્યો છે. કેમ થયું? તમે સારી રીતે જાણો છો કે હર્ષાની તબિયત જરા પણ સારી નથી રહેતી.
અને દિવસ રાત તમારું જે ટોર્ચરિંગ છે, તમારી જે એમની સાથેનું વર્તન છે ને, એને થોડી વધારે બીમાર કરી રહી છે. તો મારો આ નિર્ણય છે કે હું આ ઘર છોડીને અમે લોકો જઈ રહ્યા છીએ. તું મારો દીકરો અને મને છોડીને વયો જઈશ? ના છૂટકે બા, મારે આ નિર્ણય લેવો પડ્યો છે. અરે પણ બેટા તું જઈશ તો અમારું શું થશે? વાત તમારી બધી સાચી છે બાપુજી, પણ તમે એ તો વિચાર કરો કે હું કેટલો મજબૂર હશું, કેટલી ઘરમાં તકલીફ હશે, જેના લીધે મને જન્મ આપનાર વ્યક્તિથી મારે છૂટું પડવું પડે છે. ઘરડે ઘર પણ તમે જે આ વાત કરો છો ને ઘર મૂકીને જવાની, એ દાદા દાદીને આ ઉંમરે એકલા મૂકીને ન જવાય. હા, તારી વાત સાચી છે બેટા, પણ ના છૂટકે મારે આ નિર્ણય લેવો પડે છે. તો મને પણ ખબર છે કે બા અને દાદાને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે, પણ ના છૂટકે મારે આ વ્યાજને તમારાથી દૂર કરવું પડે એમ છે. જોયું? બેટા હેતાંશ, 8 વર્ષનો થયો છે હજી તું, તોય તારામાં આટલું બધું જ્ઞાન છે કે ઘરડા માવતરને મૂકીને ન જવાય. તારી માને કેટલું હેરાન કરતી હતી તું જોતોય તો, પણ તોય તને મારા માટે એટલો પ્રેમ છે કે તું તારા બાપને સમજાવસ કે દાદા દાદીનું શું થશે. મને ઘરડે ઘડપણની ખબર ન પડી, પણ 8 વર્ષની ઉંમરમાં તને એટલી ખબર પડી ગઈ. બેટા ના ધર્મેશ, આની વાત સાચી છે. હવે હું હર્ષાને ક્યારેય મારાથી અળગી નહીં થવા દઉં. એને સારું નહીં થાય ને ત્યાં સુધી ઘરના બધાય કામ હું કરીશ. એને ક્યાંય ઓછું નહીં આવવા દઉં બેટા. અરે પણ બા, એ કામ કરવાની ક્યાં ના પાડે છે? પણ તમે તમારી જે જો હુકમી ચલાવો છો, તમારા મનની જે ગ્રંથિ બંધાયેલી છે કે હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે હું એટલું કામ કરતી, તો હવે પણ અત્યારે એટલું જ કામ કરવાનું, હું ખેતરે જતી તો એણે પણ મજૂરી જ કરવાની. હા, સમય બદલાઈ ચૂક્યો છે. ભગવાનને આપણી ઉપર ખૂબ કૃપા કરી છે, ખૂબ સારી રીતે આપણે રહી શકીએ છીએ, પણ છતાં હજી તમારા વિચારો જૂનાના જૂના જ છે. એક સાસુપણું દેખાડવાનું તમારી જે જીદ છે ને, એ ઘર તોડવા ઉપર મજબૂર કરી રહી છે. સાસુપણું નહીં બેટા, મારા માની જડતા કે હું સાસુ થઈ એટલે મારાથી કાંઈ કામ ન થાય અને વહુને જરાય આરામ ન થાય. બસ એણે આખો દી ઢળડા જ કરવાના. આ જડતા મારામાં હતી, પણ આજે આ મારા દીકરાએ મારી જડતા હાવ તોડી નાખી. તું કહેતી હતી ને કે એની માં શીખવાડતી હોય, અરે એની માં જો આવું શીખવાડતી હોય ને તારા વિરુદ્ધ, તો આજે આ બાળકના મોઢામાં જે આ શબ્દ ન હોય. સાચી વાત છે તમારી. બેટા તું નાનો છે, હું તારી દાદી છું, મોટી છું, તોય હું તારી પાસે માફી માગું છું કે હવે ક્યારેય હું હર્ષાને તારી મમ્મીને હેરાન નહીં કરું. બેટા એને આરામ જ આરામ આપીશ. હો ને, એનાથી થશે એટલું કામ ઈ કરશે, બાકીનું હું સંભાળી લઈશ. મારો દીકરો તો હવે હું નિર્ણય લીધો છે તે? અહીંયા જમવું છે, ગાર્ડનમાં નથી જમવું. જમવું તો અહીંયા છે, પણ વહુને હવે શું કરવાનું છે? આટલું બધું તો મેં કીધું કે હવે હર્ષાભાઈ કાંઈ કામ નહીં કરાવું, એને જેટલું કરવું હોય એટલું કરશે, બાકી આરામ કરશે. બાકી થોડી ઘણી મદદ મારો હેતાંશ મને કરશે. કરીશ ને બેટા? પણ ઓલાની જેમ નથી ને, કૂતરાની પૂંછડીની જેમ નથી મારે પૂછડી. પૂંછડી નથી, પણ એ ગમે એટલી ભોમાં દાટો તો એ વાંકીને વાંકી જ રહે. 5 દી પછી તું ફરી જા. પણ હું માણસ છું, સીધી થઈ ગઈ ને હવે. સારું ભાઈ. જો મને તમને દુઃખી કરવા કે તમને રડાવવાનો જરાય આશ્રય નહોતો, પણ મારી પણ કંઈ મજબૂરી હતી કે ભાઈ એક વાત કહું ને, હું સૂડી વચ્ચે સોપારી જેવી મારી હાલત હતી. ના તમને કંઈ કહી શકતો હતો, ના હર્ષાને કંઈ કહી શકતો હતો, પણ મજબૂરીમાં મારે આ નિર્ણય લેવો પડ્યો. પણ જો હવે તમે માની જ ગયા છો કે તમારી ભૂલ હતી અને તમે એ ભૂલ સ્વીકારો છો, તો મને પણ તમારાથી દૂર થવાનો જરા પણ શોખ નથી. બેટા આ દુનિયામાં દરેક જુવાન દીકરાની આ જ હાલત હોય. પૈણા પછી નો બાયડીને કહી શકે, નો મા બાપને કહી શકે, અને
સુડી વચ્ચે સોપારી ઘંટીમાં જેમ અનાજ દળાય ને એમ બિચારો પીસાયા કરે, એનાથી કાંઈ નથી બોલાતું. એમાંય તે મારા જેવી કજાત સાસુ હોય ને એ દીકરાની તો એમ કહો કે એના દાડા પાકી ગયા હોય એવું લાગે છે. પણ બટા હું હવે ક્યારેય હર્ષાના આંખમાં આંસુ નહીં આવવા દઉં. જા હેતાંશ, તારી મમ્મીને કહી દે કે બા હવે હેરાન નહીં કરે. અહીં બોલાય આવું ને. ના, એ આરામ કરતા હશે, આરામ કરવા જો એને. અને આપણે છે ને હાથે બધું તૈયાર કરીને જમી લઈએ અને એ જ્યારે જાગશે ને ત્યારે જમશે. ચાલો. હું એને ગરમ રોટલી કરીને ખવડાવું, દાળ ગરમ મૂકી દઉં છું. હા જા. હા જોયું, માણસને તમે ગમે એટલી લબાડ કહો ને ન સુધરે, પણ ક્યારેક કોકનું ખાલી એક જ વેણ લાગી જાય ને તો સુધરી જાય. ખરી વાત છે. એનો જીવતો જાગતો દાખલો મારી માં છે. હારું હવ હારાવાના થઈ ગયા ને, ભગવાનની આપણી પર મહેરબાની. સારું.